જવાન જય કિસાન મિત્રો, આજ આપણે આવી ગયા છીએ પ્રગતિશીલ ખેડૂત કમલેશભાઈ ચણિયારાની વાડીએ, ગામ કોલકી, જ્યાં આપણે તલના પ્લોટમાં છીએ, જ્યાં આપણે તમામ ઓર્ગોનિક ટ્રીટમેન્ટ કરેલી છે. આ તલની અંદર તલનું અત્યારે અમારે રોનક જોવો મિત્રો, 80 દિવસના આપણે આ તલ થયા છે, બરોબર. અને પાયાની અંદર આપણે અંગના ગોલ, ગૌધમ વર્મી અને વર્મી કમ્પોસ્ટ એનો ઉપયોગ આપણે કરેલો છે. અને તલની તમે હાઈટ જોવો મિત્રો, બધા તલની હાઈટ જોવો. અને આપણા કમલેશભાઈના મિત્ર છે પરસોત્તમભાઈ, આપણા ખાતરનો વાપરું તમે તો તમને કેવું રિઝલ્ટ લાગ્યું? રિઝલ્ટ સારામાં સારું લાગ્યું. ઓર્ગોનિક ખાતરનો ઉપયોગ, ઓર્ગોનિક ખાતર જો ઓઈલું તો 10 કિલો છે. ડીએપીનો ઉપયોગ 10 કિલો જ કરેલો છે. હવે એની ડાયટનું તમે જોવો મિત્રો, કેટલી એને ડેલ્ટા જોવો બધાય તલમાં મિત્રો. આખો પ્લોટમાં આટલી હાઈટ છે. ને આપણા ખાતરમાં પરસોત્તમભાઈ તમને સંતોષ થયો કે નહીં? સંતોષ, હું તો 3 વર્ષથી વાપરું છું. તો તમે અન્ય ખેડૂતને શું કહેવા માંગશો? અંગના ગોલ વપરાય જ. તો મિત્રો, જે કંઈ નવા ખેડૂત હોય એને એક મારી ભલામણ છે કે તમે 10-15 વીઘાનું વાવતો 1-2 વીઘામાં અમારું ઓર્ગોનિક ખાતર વાપરીને રિઝલ્ટ જોવો, કે જેથી કરીને તમારી જમીન પોચી થાય, અળસિયાનું પ્રમાણ વધે છે અને જમીન ફળદ્રુપ થાય છે. ને એ રિઝલ્ટ આપણી આ પ્લોટ આપણી સામે છે ઓર્ગોનિક ટ્રીટમેન્ટનો. ને આપણા કાળા તલ છે મિત્રો. ઉત્પાદન તમને કેવું લાગે, કેવું થાય પરસોત્તમભાઈ? 12-13 મણનું તો ફાઇનલ હો. ખેડૂત ભાઈનું કહેવાનું એવું છે 12 થી 13 મણનું ઉત્પાદન થશે. એટલે કોઈ ખેડૂત